શિવરાત્રી પર્વને લઈને વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે। તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી રહ્યા છે। તો ભક્તો દર્શનાર્થે વહેલી સવારથી ઉમટી પડ્યા છે। તો સુરતના શિવ મંદિરો આજે શણગારવામાં આવ્યા છે। તો મહાશિવરાત્રી નિમિત્તે 4 પ્રહરની વિશેષ પૂજા પણ યોજાઈ છે। ત્યારે સમગ્ર વાતાવરણમાં હર હર મહાદેવના નાદથી જાણે કે શિવમય બની ગયું છે। તો સુરતથી અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે। જી રશ્મિ, અત્યારે શિવરાત્રીને લઈને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, જે પ્રકારે આજે વહેલી સવારથી સુરતના તમામ શિવ મંદિરોમાં જે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ છે અતિ પૌરાણિક એવું કુબેર ભંડારી મહાદેવજીનું મંદિર છે। ત્યાં હજી આપણે અહીં ઉપસ્થિત થઈ ભક્તો પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે અને આજે કેવી રીતે આજે મહાશિવરાત્રી પર્વની તેઓ ઉજવણી કરી રહ્યા છે। આપનું નામ? અને એ મહાશિવરાત્રી ઘણા લોકો આજે દર્શન કરવા આવે છે અને શિવજી આજે ઘણું ધતુરો આખો કળણના ફૂલ બધું બધી જાતના ફૂલ વાંચી ફૂલ ચડે છે અને ભગવાન આજે બધી રીતે આજે આનંદથી રહી છે અને લોકોને મનોકામના અપાસ હોય છે જે કોઈના કામકાજ કરે છે એ બધા મનોકામના પૂરી કરે છે। આજે મહાશિવરાત્રીના પર્વ બાબતે કયું પૌરાણિક કારણ હોય? આજે મહાશિવરાત્રીનો પર્વ કેમ ઉજવવામાં આવે છે? એવું કહેવાય છે મહાશિવજી પાર્વતીના લગ્ન થયેલા હતા તેથી કઈ રીતે આજે ભક્તો વહેલી સવારથી પૂજા કરશે? શું શું ચડાવીને આજે પૂજા કરશે? આજે ભગવાનને જે વસ્તુ દૂધ પાણી શિવજીના ફૂલ ચડે, કળણના ફૂલ ચડે છે, પીળી કરણ ચડે છે, કબીરના પાન ચડે છે, પછી વ્હાઈટ ફૂલ ચડે, કળણના ફૂલ ચડે છે, ગંગોરા ચડે છે, બધા મિક્સ ફૂલ જે કોઈ ફૂલો છે અહીંયા શિવજીને અર્પણ થાય છે અને બધી સારી રીતે પૂજા કરે છે। 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે। 4 વાગ્યાથી સવાર 4 વાગ્યા લગીની પૂજા ચાલે છે। જી, જે પ્રકારે આપણે અહીં જે ભક્ત સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે જે આજે જે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 4 પ્રહરની ખાસ પૂજા કરવામાં આવે છે અને ભક્તો વહેલી સવારથી ભક્તોની તમામ શિવ મંદિરો પર લાંબી લાઈનો જોવા મળે। જે પ્રકારે આપ જે મારા પાછળ જે જોઈ રહ્યા છો કે કેવી રીતે અહીં આજે ભક્તોની જે લાઈનો જોવા મળી રહી છે। સુરતનું આજે અંબાજી રોડ ખાતે આવેલ પૌરાણિક કુબેર ભંડારી મહાદેવજીનું મંદિર છે। અહીં ભક્તો વહેલી સવારથી પૂજા કરવા માટે લાઈનો લગાવી છે। આજે મહત્વની વાત એ છે કે મહાશિવરાત્રીનો પર્વ એટલે મહાદેવજી શિવજીને ખુશ કરવાનો પર્વ કહેવામાં આવે છે। તો પૌરાણિક કથાઓ મુજબ આજે કહેવાય છે કે શિવ પાર્વતીના લગ્ન થયા હતા, જેના કારણે આજે ભક્તો તેમની વિશેષ પૂજા કરે છે। આજે મહાદેવજીને જે શિવલિંગ હોય છે તેના ઉપર બીલીપત્ર, દૂધ, પાણી તેમજ વિવિધ પ્રકારના જે ચીજ વસ્તુ હોય છે તેનાથી આજે મહાદેવજીની પૂજા અર્ચના કરવામાં આવશે। જી, તો અન્ય લોકોનો પણ શું પ્રતિભાવ છે ચોક્કસથી દર્શક મિત્રો જાણવા માંગશે। જે આપણે હજી બીજા પણ કેટલાક ભક્તો અહીં છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે તેઓ આજે વહેલી સવારથી જે અહીં જે ભક્તોની લાઈન છે અને ભક્તો ક્યાંથી આવેલા છે। આજે શિવ મંદિર પર ભક્તોની ભીડ પણ છે, તો આપણે કેટલાક ભક્તો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે તેઓ ક્યાંથી આવેલા છે અને કઈ રીતે આજે આ શિવ મંદિરોમાં જઈને આજે ભક્તો કેવી રીતે જે શિવજીની પૂજા અર્ચના કરશે। આપનું નામ? ક્યાંથી આવો છો? આજે કેવી રીતે શિવજીની પૂજા કરો? આજે આપણે મઠ છે, તીલ છે, અન્ય વસ્તુથી આપણે પૂજા કરી શકીએ છીએ। કેટલા વર્ષથી આજે પૂજા કરો? યુવાન છો, મહાદેવજીની પૂજા કરો, શું કહેશો આજે? જેટલું કે આગળ સફળતા આપશે। જી, જે પ્રકારે આપણે અહીં ભક્ત સાથે વાત કરી તે જણાવ્યું છે કે આજે વહેલી સવારથી જે મહાદેવજીના અલગ પ્રકારનું જે દૂધ, દહીં, અત્તર, બીલીપત્ર, ધતુરાથી ખાસ આજે મહાદેવજીની પૂજા કરવામાં આવશે અને જે મોડી રાત્રે આજે 12 વાગ્યે મહાદેવજીને ઘીના કમળ પણ અર્પણ કરવામાં આવશે।
જે પ્રસાદ હોય છે, ખાસ કરીને ભાંગનો પ્રસાદ હોય છે, તેને લઈને લોકો શું કરતા હોય છે ખાસ કરીને? જે પ્રકારે રાત્રે 12 વાગે મહાદેવજીની જે વિશેષ પૂજા કરવામાં આવશે, આરતી કરવામાં આવશે, બાદમાં તેમને ઘીના કમળ ચડાવવામાં આવશે અને આજે ભક્તોમાં ખાસ ભાંગનો પ્રસાદ પીવાની પણ પ્રથા હોય છે. જી જી, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે રાત્રે ભગવાનની પૂજા અર્ચના પણ કરવામાં આવશે. ત્યારે સુરતમાં પણ મહાશિવરાત્રિ પર્વનો વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભીડ જોવા મળી. તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ભક્તો દર્શનાર્થે વહેલી સવારથી પહોંચી ગયા છે. સુરતના શિવ મંદિરો આજે શણગારવામાં આવ્યા છે. ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે 4 પ્રહરની વિશેષ પૂજા પણ યોજાઈ છે. ત્યારે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી શિવમય બની ગયું છે.